નારાયણ હરિ નારાયણ હરિ. આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો દુઃખી નથી થવાનું. ગમે તેવી પરિસ્થિતિ તમારા જીવનમાં આપતકાળ આવે, વિકટ પરિસ્થિતિ આવે તો કદી આપઘાતનો વિચાર નહીં કરવાનો. તમારાથી કોઈ પણ એવું કૃત્ય થઈ ગયું હોય તો આપઘાત કરવાનો વિચાર નહીં કરવાનો. કારણ કે તમે એવો વિચારો કે મારી પ્રતિષ્ઠા આબરૂ ગઈ, એવા વિચાર બહુ કરવાના નહીં. તમને જીવન અકારું લાગે, મૂંઝવણભર્યું લાગે તો પણ આપઘાત કરવાનો વિચાર કરવાનો નહીં. કદી પણ આપઘાત કરવાનો વિચાર કરશો તો તમે પ્રવૃત્તિઓનીમાં જશો. માટે કોઈ એવું કર્મ થઈ ગયું હોય કે ધંધામાં નુકસાની આવી હોય અથવા તમારાથી અચૂકતું અઘટિત પગલું ભરાઈ ગયું હોય તોય પણ આપઘાત કરવાનો વિચાર નહીં કરવાનો. કારણ કે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ તો છે જ. સમસ્યા મૂંઝવણનો ઉકેલ મળશે, પરંતુ જીવન ફરી નહીં મળે. એટલે જીવનમાં કોઈ દી મૂંઝાઈને આપઘાત કરવાનો નથી. તમારા આપઘાત કરવાથી તમારા આખો પરિવાર દુઃખી થઈ જશે. તમારા બાળકો, તમારા પત્ની, તમારા મા બાપ, એમની વિચાર પહેલો કરવાનો કે હું આપઘાત કરીશ તો મારા વિના મારા કુટુંબ પરિવારનું શું થશે. તેમનું જીવન દુઃખદ જેવું બની જશે. તમે તો તમારી જિંદગી બગાડી છે, પણ સામે તમારા પરિવાર, તમારી પત્નીના, તમારા બાળકોનું જીવન તમે બરબાદ કરી અને એમને પણ મુશ્કેલીમાં મૂકો છો. માટે આપઘાત કરવાનો વિચાર માંડી વાળો. જીવનમાં ગમે તેવું દુઃખ આવે ને તો આપઘાત કરવાનો નહીં. તમને એવું લાગે તો ગામ છોડી દેવું, તાલુકો છોડી દેવો, જિલ્લો છોડી દેવો, પણ શાંતિથી તમારે એનો ઉકેલ શોધવા પ્રયત્ન કરો. અને જો તમે મનુષ્યની મળી અને એમાં તમે આપઘાત કરો તો તમે પ્રેતયોની થઈ અને અનેક જન્મો ભટકો છો. એટલે તમને ફરી તમારું જે કાર્ય છે એ કર્મથી તમે બચી નથી શકતા અને પ્રેતયોનીમાં અનેક જન્મો સુધી ભટકવું પડે છે. માટે તમે કોઈ દિવસ તમારા મનમાં આપઘાત કરવાનો વિચાર કરવો નહીં. જે આપત્તિ આવી, વિપત્તિ આવી, અપમાન થયું કે તમારાથી અજુકતું પગલું ભરી ગયું, એનો ઉકેલ વહેલો મોડો આવશે. અને દુનિયામાં બધાની ભૂલો થાય છે, આપણી એકની નહીં. જગતના હરેક પ્રાણી ભૂલને કરે જ છે. અને થોડુંક આપણે એવું મનને મનાઈ લેવાનું કે ભાઈ હશે થઈ ગયું, અને કોઈ કહે તો સહન કરી અને જીવન ગુજારવું. અને એવું લાગે તો આપણે સમસ્યાના સમાધાન માટે જગ્યા છોડી દેવી. એટલે પોતાનું કામ હોય કે ઓલું હોય, પણ આપઘાત કરવાનો વિચાર કરવાનો નથી. અને હાવ ફ્રી નહીં રહેવાનું, એકાંતમાં કહેવામાં નહીં રહેવાનું. તમારે ધાર્મિક પુસ્તકો વાંચવાના, કોઈ સંત સાધુના દર્શને જવાનું, મંદિરે જવાનું. પણ તમે અજાણ્યા વિસ્તારમાં જતા રહેશો એટલે તમારો જે પોતાનો જે પરિસ્થિતિ છે એ કોઈ તમને મોઢે નહીં સંભળાવે, એટલે તમને દુઃખ નહીં લાગે. એટલે નિષ્ફળતા એ જીવનમાં સફળતા તરફ જવાનો માર્ગ છે. અને આ સોનેરી તક છે. એટલે નિરાશા, હતાશા કર્યા વિના પરમ પુરુષાર્થ કરો અને સમયને પસાર થવા દો. જીવનમાં સુખ દુઃખ, તડકો છાંયો, રાત દિવસ આવું બધું ચાલ્યા જ કરે છે. એટલે જે તમારી આપત્તિ આવી એને સ્વીકારી અને નવી જિંદગીની શરૂઆત કરવાની અને નવો પુરુષાર્થ શરૂ કરી અને પોતાની ભૂલોનો સ્વીકાર કરી. અને આ બધું જગતમાં બધાને થાય છે. એટલે તે મેં એકલાએ કર્યું, મારાથી આ અજુકતું થઈ ગયું, એવા વારંવાર વિચાર નહીં કરવાના. અને હંમેશા દુઃખનું ઔષધ દાળા છે, એટલે સમય પસાર થવા દેવાનો. સમય પસાર થશે એટલે જગત ભૂલી જશે, તમે પણ ભૂલી જશે.
એટલે સહન કરી અને દિવસો વિતાવવાના. એટલે સુખ પછી દુઃખ છે ને દુઃખ પછી સુખ છે. એટલે જીવનમાં દુઃખ આવે તો એ અમુક સમય સુધી રહે અને પછી જતું. એટલે ધીરજ ધરી હિંમત કરી અને દાડાને પસાર થવા દેવાનું. હંમેશા સત્ય કડવું લાગે છે પણ વિચારો તો તમને સુધરવાની સત્ય તક આપે છે. એટલે જીવનમાં આપત્તિ આવી વિપત્તિ આવી એ તમને સુધરવાની તક આપે છે. એટલે ફરી તમે આવી ભૂલ ના કરો. ભલે જગત તમને સ્વીકારે કે ના સ્વીકારે પણ પરમાત્મા તમને સ્વીકારશે. એટલે પરમાત્મા ઉપર ભરોસો રાખી એની શરણાગતિ કરી પરમાત્માના ભરોસે નવું જીવન શરૂઆત કરવાની. એટલે જીવનમાં કદાપી પણ આપઘાત કરવાનો વિચાર કરવાનો નથી. આ બધાને લાગુ પડે છે, બરાબર. જેને દુઃખ આવે, કોઈ ધંધામાં નુકસાની જાય, કે કોઈ બે આબરૂ થઈ ગયું હોય, કે પ્રતિષ્ઠા કીર્તિને હાનિ થાય એવું કાર્ય કર્યું હોય, એટલે એ પાત્રો આપઘાતનો વિચાર કરે. પણ આપઘાત કરવાથી શાસ્ત્રોમાં છે કે એને પ્રેતયોની મળે છે અને પ્રેતયોની છે એ ઘણા જન્મો સુધી ભટકતો રહે છે અને એનું કલ્યાણ નથી. એટલે આ વસ્તુ તમારે જીવનમાં રાખવાનું કે કદાપી મોરો વિચાર નહીં કરવાનો, ખરાબ વિચાર નહીં કરવાનો અને ભગવાનનું શરણું સ્વીકારી અને થોડોક સહન કરી અને બીજી જગ્યાએ પસંદ કરી લેવાનું. હું તો એમ માનું કે એને ગામમાં કે એની જગ્યાએ હોય તો વારંવાર તમને બધા યાદ દેવરાવે એટલે તમને દુઃખ લાગે કે આ સાંભળવું કે આ મરી જાવ સારું. પણ આવા વિચાર નહીં કરવાના. એ તો સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. એટલે ભગવાન કોઈને તિરસ્કારતા નથી. ભગવાનના રાજ્ય છે અને ભગવાનના રાજ્યમાં શાંતિથી પરિવર્તન જીવનનું કરી અને નવી જિંદગી શરૂઆત કરવાની. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.